નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। બોડેલી ઓરસંગ નદીના બ્રિજના રોડની એંગલ ખુલ્લી દેખાઈ પડતા વાહન ચાલકોને જોખમ। બોડેલી ઓરસંગ બ્રિજ છેલ્લા કેટલા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જ્યારે તેની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે આ બ્રિજની આવરદા પૂરી થઈ ગઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવું લાગી રહ્યું છે। ઓરસંગ નદીના બ્રિજ પરની રોડની એંગલ દેખાઈ પડતા વાહન ચાલકોને જોખમની ભીતિ સર્જાઈ રહી છે, જેથી કરીને વહેલી તકે સમારકામ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। બોડેલી ઓરસંગ નદી પર આવેલો બ્રિજ છે, એની પર બહુ મોટા ખાડા પડી ગયા છે। તંત્ર આની સત્વરે ધ્યાન આપે, એના કોઈ જોખમની જે એંગલ આવે છે એંગલ બી દેખાય છે, બહુ મોટી દુર્ઘટના દેખાય અને આ બ્રિજની આવરદા બી પતી ગઈ છે, તો આ બ્રિજનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે એવી માંગ છે। નામ તમારું? ક્ષત્રિય કરની સેના અધ્યક્ષ, છોટાઉદેપુર જિલ્લો, વિરેન્દ્ર।